નમસ્કાર મિત્રો, આપણી આગળ ધોરણ 12 કોમ્પ્યુટર માર્ચ 2024નું બોર્ડનું પ્રશ્નપત્ર છે. તો ચાલો એનું આપણે સોલ્યુશન જોઈએ. બરાબર, આ વાર્ષિક પરીક્ષામાં પણ કામ આવશે. અને આગળ તમે જો તો આગળ મેં ઘણા સોલ્યુશન મૂકેલા છે, 16, 17, 18, 19, 20 એવી રીતે અને ઘણા બીજા પણ પ્રશ્ન છે, તો એ પણ જોઈ લેજો. પહેલું, નીચેનામાંથી કયા વિકલ્પમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે? તો જવાબ આવશે એગ્રીગેશન. બીજો, કે જાવામાં કયા વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ માટે થાય? તો જવાબ આવશે બ્રેક. એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો જવાબ આવશે ક્લાસ. રેશનલ પ્લાનનું કયું ઉત્પાદન એકબીજા ઉપર આધારિત યોજનાનું સંચાલન કરે છે? તો કે રેશનલ પ્લાન મલ્ટી. પછી પાંચમું, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની કઈ લાક્ષણિકતા આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે? તો કે ઇનહેરિટ. કયા પ્રકારની વિષય વસ્તુ ઉપયોગકર્તા સમક્ષ સાઇટ, સંસ્થા કે ઉત્પાદન અને સેવાઓ તથા અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન પૂરું પાડે છે? તો જવાબ આવશે સામાન્ય. VLC મીડિયા પ્લેયરમાં કયા મેનુ વિકલ્પના ઉપયોગથી પ્લેલિસ્ટને ખોલી શકાય છે? તો કે વ્યૂ પ્લેલિસ્ટ. એના કરતાં એમ કરો ને, ડાયરેક્ટ VLC ઓપન કરી નાખો અને એની અંદર એડ કરી નાખો. કોઈ પણ સોંગ હોય એની ઉપર ઓપન વિથ કરશો એટલે ડાયરેક્ટ જેમાં ખોલવું હોય ખુલી જાય. જાવાના કયા પ્રકારના વેરિયેબલ ચલ, મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય છે? તો કે લોકલ. નીચે આપેલામાંથી કયા વેબ એડિટરની શરૂઆત HTML CS એડિટર, બરાબર, કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ તરીકે કરવામાં આવી હતી અને હવે તે ઘણી XML આધારિત સિસ્ટમ માટેના એડિટર તરીકે વિકાસ પામ્યું છે? તો કે અમાયા. કમ્પોઝરમાં હાલમાં જે ફાઇલ ખોલવામાં આવી હોય તેવી ફાઇલને કયા મેનુ વિકલ્પની મદદથી ખોલી શકાય છે? તો કે ફાઇલ, રિસેન્ટ, પેજ. પ્રોગ્રામના અમલ દરમિયાન જુદા જુદા સમયે અલગ અલગ ડેટા કિંમત હોઈ શકે, પણ તે હંમેશા એક જ મેમરી સ્થાનકોનો નિર્દેશ કરે છે. તેને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો કે ચલ. નીચેનામાંથી કયું પ્રસ્તાવનામાં પ્રથમ લીટી તરીકે વપરાય છે? તો કે /ડોક્યુમેન્ટ ક્લાસ. કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર લેટેક્સનો કયો કમાન્ડ આપીને બનેલી PDF ફાઇલ જોઈ શકાય છે? તો યુનિક PDF. થોડી ક્વોલિટી ઓલી છે પણ હાલી જાય. વેબસાઇટ હોમ પેજને કયું નામ આપીને સંગ્રહ કરવો? તો કે ઇન્ડેક્સ HTML. નીચેનામાંથી કઈ એ વેબ પેજ પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની સુવિધા આપતી સ્ક્રિપ્ટિંગ ભાષા છે? તો કે જાવાસ્ક્રિપ્ટ. જાવાનો કયો કન્સ્ટ્રક્ટર ચલ તરીકે આપે સ્ટ્રિંગ લિટરલ કે નિર્દેશ કરતો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે? તો કે સ્ટ્રિંગ લિટરલ. E-કોમર્સની કઈ સેવાનો ઉપયોગ કરીને અનેક સંસ્થાઓ વેબસાઇટ પર વિવિધ ફોર્મ પૂરું પાડે છે જેને ગ્રાહક સરળતાથી ડાઉનલોડ કરીને ઉપયોગમાં લઈ શકાય? તો કે માહિતી સેવા. નીચેનામાંથી કઈ માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયા છે? તો કે સ્ટેનોગ્રાફી. કમ્પોઝર કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરીને લખાણ યોગ્ય રંગ આપી શકે? તો કે ફોર્મેટ, ટેક્સ્ટ કલર. જેના માટે શૈલીના નિયમો વ્યાખ્યાયિત કરવાના હોય તે ઘટકને પસંદ કર્યા પછી CS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? તો કે ક્રિએટ સ્ટાઇલ રૂલર. જાવામાં કયા સંકેત દ્વારા તાર્કિક પ્રક્રિયા 108 દર્શાવવામાં આવે છે? તો કે ઓલું ઉપરની નિશાની આવે તે. એને શું કહેવાય? બોલો ફટાફટ કોમેન્ટમાં કહેવજી. જાવામાં જો પ્રોગ્રામની સૂચનાઓમાં જોડણીની ડેલ્ટા પણ કહી શકો, પણ એ આખું હોય ને ત્યારે જોડણી કોઈ ભૂલ ન હોય અને પ્રોગ્રામમાં સફળતાપૂર્વક કમ્પાઇલ થશે તો આપણને કઈ ફાઇલ મળશે? તો કે ડોટ ક્લાસ. એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કયા પ્રકારની સંબંધની સ્થિતિ ધરાવે છે? તેમાંનાનો અંશ. જો કમ્પાઇલેશન સફળ થયું હોય તો લેટેક્સના કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરીને ફાઇલને ડિફોલ્ટ ડોક્યુમેન્ટ વ્યૂમાં જોઈ શકાય છે? તો કે ટૂલ્સ ગો. જાવાના એક્ઝિટ કોડની કઈ કિંમત એવું દર્શાવે છે કે કમાન્ડનો અમલ કરતી વખતે કોઈક સમસ્યા ઉદ્ભવી? તો કે 1. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં વિગતોને HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ટ્રાન્સફર દ્વારા બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે? તો કે પોસ્ટ. CSSની વાક્ય રચનાનો કયો વિભાગ એ HTML ઘટક છે જેના પર આપણે સ્ટાઇલને લાગુ કરવા માંગીએ છીએ? તો કે સિલેક્ટર. જાવામાં નીચેનામાંથી કઈ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે
જે નવા ઓબ્જેક્ટના નિર્માણ સમયે ઇન્વોક કરવામાં આવે છે તો કે કન્સ્ટ્રક્ટર. કેવા પ્રકારની ફાઇલનું લખાણ દ્વિઅંકી સ્વરૂપે હોય છે, જેનો અર્થ એ છે કે ડેટાને બાઇટ સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે તો કે દ્વિઅંકી ફાઇલ. જાવામાં નીચેનામાંથી કયો વિકલ્પ સુરક્ષાના 4 PS માંથી છે તો કે પ્રાઇમરી. નીચેનામાંથી કઈ ઈ-કોમર્સ પ્રતિકૃતિ અવરી હરાજીનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરે તો કે કસ્ટમર ટુ બિઝનેસ C2B. લખ્યું. પછી જાવાના સ્ટ્રિંગ ક્લાસની કઈ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચર str સરખા હોય તો ટ્રુ પરિણામ મળે તો કે બુલિયન ઇક્વલ સ્ટ્રિંગ str. ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ કયા વિકલ્પનો ઉપયોગ સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે થાય તો કે પેસિંગ જગ્યા મૂકવી. જાવાનો કયો ક્લાસ કીબોર્ડ કે ફાઇલ પરથી ઇનપુટ મેળવવા માટે વિવિધ પદ્ધતિઓ પ્રદાન કરે છે તો કે સ્કેનર. લેટેક્સમાં /NAQ કમાન્ડ એ ગાણિતિક સંજ્ઞા શું રજૂ કરે છે? ઇક્વલ ટુ નથી. બરાબર નથી. આમ જાવામાં 1D એરેની કઈ પ્રોપર્ટી દ્વારા દરેક હારનું કદ જાણી શકાય તો કે લેન્થ. કમ્પોઝરમાં ઇન્સર્ટ ટેબલ મેનુ વિકલ્પ પર ક્લિક કરવાથી કયું ડાયલોગ બોક્સ ખુલશે તો કે ઇન્સર્ટ ટેબલ. નિશ્ચિત કાર્યને પાર પાડતા પૂર્ણ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને નીચેનામાંથી શું કહેવામાં આવે તો કે વિધેય. જાવાની કઈ પ્રણાલી લિસ્ટ નામના એરેને લિસ્ટ 1 થી તે 5 અને 5 માંથી 1 સુધી ઘટકોને સોર્ટ કરે છે તો કે જાવા અંટી એરે સોર્ટ લિસ્ટ 1 અને 5. જ્યારે સુપર ક્લાસ અને સબ ક્લાસ મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય ત્યારે જાવામાં તેને શું કહેવામાં આવે તો કે ઓવરરીડન મેથડ. કી લોગર નીચેનામાંથી શેનું ઉદાહરણ છે તો કે સ્પામ. જાવામાં એરેને પ્રારંભિક કિંમતો આપવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ છે? ઇન્ટીજર તરીકે માર્ક પ્રારંભિક છે 90, 70 ને 77. નીચેનામાંથી ઈ-કોમર્સનો ગેરફાયદો કયો છે તો કે ગોપનીયતા. બરાબર, પ્રાઇવેસી નો રહે એમ કે છે. જાવામાં 25.8 ભાગ્યા બરાબર ટકા 7 પદાવલીનું પરિણામ શું આવે તો કે 4.8. લેટેક્સના કયા પેકેજનો ઉપયોગ દસ્તાવેજ પ્રોગ્રામિંગ કોડને ઉમેરવામાં આવે છે તો કે લિસ્ટિંગ. કમ્પોઝર એડવાન્સ પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સમાં નીચેનામાંથી કયો વિભાગ પ્રાપ્ત નથી તો કે એક્શન URL. જાવામાં ડેટ ક્લાસ કઈ મેથડ જાન્યુઆરી 1, 1970 GMT થી અત્યાર સુધીનું મિલિસેકન્ડ પલંગ કરે છે તો કે લોંગ ગેટ ટાઈમ. જાવામાં અપવાદ ઓબ્જેક્ટને થ્રો કરવા માટે નીચેનામાંથી કઈ વાક્ય રચના યોગ્ય છે તો કે થ્રો એક્સપ્રેસ ઓબ્જેક્ટ. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલમાં નીચેનામાંથી કયા ઓબ્જેક્ટ સૌથી અગત્યનો ઓબ્જેક્ટ છે તો કે ડોક્યુમેન્ટ. નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે તો કે વેચાણ અધિકારી, વેચાણ વહીવટકાર અને તેવી અન્ય વ્યક્તિઓની નિમણૂક. જો વૈકલ્પિક લખાણ ઉમેરવા માંગતા હોય તો ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ કયા વિભાગમાં ઉમેરવામાં આવે છે તો કે લોકેશન. જાવાના સ્કેનર ક્લાસની કઈ પદ્ધતિ જોઈ ઇનપુટમાં ટોકન હશે તો ટ્રુ કિંમત પ્રદર્શિત થશે તો કે બલૂન નેક્સ્ટ. જાવામાં કયા પ્રકારનું પ્રોટેક્શન સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે તો કે પ્રાઇવેટ. ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને ઉત્પાદનનું ખરીદ વેચાણ સેવા અને માહિતી પૂરી પાડવાના કાર્યને શેનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો કે ઈ-કોમર્સ. જાવામાં નીચેનામાંથી કયા વિકલ્પમાં નેટવર્કિંગ માટેના સામાન્ય ઇન્ટરનેટ પ્રોટોકોલ અને વપરાશકર્તાના સેતુ એટલે કે ટૂલકિટના કાર્યો માટેનો અનેક ક્લાસ હોય છે તો કે જાવા ડેવલપમેન્ટ કિટ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પરિભાષામાં નીચેના પૈકી કઈ ભૂલની સ્થિતિ ગણાય છે તો કે અપવાદ. જાવામાં નીચે આપેલામાંથી કયો વિકલ્પ એક સમાન પ્રકારનો ડેટાનો સંગ્રહ કરે છે તો કે એરે. જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવી છે તે સ્પષ્ટ કરવા માટે ફોર્મની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? એક્શન. જાવામાં જ્યારે અપવાદ સર્જાય ત્યાં નીચેનામાંથી કયો વિભાગ વ્યવસ્થાપન કરે છે કે તે યોગ્ય ક્રિયા હાથ ધરે છે તો કે કેચ. HTMLનો કયા ઘટક એકથી વધુ લીટીની લખાણ નિવેશ કરવાની સુવિધા પાડે તો કે ચેક બોક્સ. નીચેનામાંથી કઈ કાર્યરીતિ વાપરવાનો સેતુ અને અમલીકરણને અલગ કરવાની ખ્યાલ પર આધારિત છે તો કે ડેટા એબ્સ્ટ્રેક્શન. જાવામાં કયો કીવર્ડ ક્લાસના ઇન્સર્ટ રજૂ કરતો ઓબ્જેક્ટને નિર્દેશ પરત કરે તો કે ન્યૂ. જાવામાં જ્યારે ચલ કે
પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોનો વિકલ્પ હોય ત્યાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે સ્વિચ. જાવામાં નીચે આપેલ એરે મેમરીમાં કેટલા બાઇટની જગ્યા રોકે છે? તો કે ઇન્ટીજર તરીકે માર્કમાં કાંઈ નથી આપેલું, ન્યૂ ઇન્ટીજર તરીકે 4 ને ત્યાં, બરાબર, 4 ને પછી આગળ નાખો 5 6 4 5 6 7, બરાબર, અને કિંમત ઓલી 0 લેતી હોય એટલે 48 આવે. જાવા ફાઇલ ક્લાસમાં કઈ પદ્ધતિ ઓબ્જેક્ટ દ્વારા સંબોધાયેલ ફાઇલ કે ડિરેક્ટરીનું નામ પરત કરે છે? તો કે સ્ટ્રિંગ ગેટ નેમ. નીચેનામાંથી કયું CTB કસ્ટમર ટુ બિઝનેસ વ્યવસાય પ્રતિકૃતિનું યોગ્ય ઉદાહરણ છે? શું છે? ચિટલેન. કમ્પોઝરનો કયો વ્યૂ જેવો HTML થીમ પરિચિત છે તેવો ઉપયોગકર્તાને મદદરૂપ બને છે? તો કે HTML10. CS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સનો કયો વિભાગ નિર્માણ કરવામાં આવે CS કોડ દર્શાવે છે? તો કે જનરલ. કઈ વ્યવસાયિક પ્રતિકૃતિનો હેતુ સ્વતંત્ર નાગરિકને સારી અને અસરકારક સેવાઓ પૂરી પાડવાનો છે? G2C, બરોબર, ગવર્મેન્ટ ટુ કસ્ટમર કહી શકો કે કન્ઝ્યુમર પણ કહે. ઇઝ NN IPL 2024 વિધેય શું પરત કરશે? તો કે ટ્રુ. આ સોફ્ટવેરના કયા કમાન્ડનો ઉપયોગ ઓનલાઈન મદદ મેળવવા માટે થાય? તો કે હેલ્પ. જાવામાં નીચેનામાંથી કયા ચેનનો ઉપયોગ દસ્તાવેજીકરણ કોમેન્ટ દર્શાવવામાં આવે છે? તો સ્લેશ કરીને તે 2 સ્ટાર, બરાબર, ડોટ ડોટ ડોટ. લેટેક્સમાં જૂથને કેવા પ્રકારના કૌંસમાં લખવામાં આવે છે? તો કે છગડીયા કૌંસમાં. નીચેનામાંથી કયા વિકલ્પના ઉપયોગથી પોલીમોર્ફિઝમ પ્રાપ્ત કરી શકાય છે? તો કે ફંક્શન ઓવરલોડિંગ. નીચેનામાંથી કયો કમાન્ડ જાવાની કોસ્ટ નામથી સોર્સ ફાઇલ કમ્પાઇલ કરવા માટે યોગ્ય છે? તો કે જાવાc કોલકાસ્ટ જાવા. આઈડીનું પૂરું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. જાવામાં કયા પ્રકારના એરે હાર અને સ્તંભ સ્વરૂપે કોષ્ટકીય માહિતી સંગ્રહ કરવા માટે થાય? તો કે 2D એરે. નીચે આપેલ પૈકી કઈ એક સંસ્થા નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્ક સુરક્ષા સીમા છે? તો કે ફાયરવોલ. જાવાના ડબલ ડેટા પ્રકાર દ્વારા કેટલા બાઇટનો સંગ્રહની જગ્યા રોકવામાં આવે? તો કે 8. નીચેનામાંથી કયું ઇસ્કેપ કોડનો અર્થ કેરિંગ રિટર્ન થાય છે? તો કે /r. જાવાના કયા ક્લાસમાં ફાઇલ કે ડિરેક્ટરીની લાક્ષણિકતા વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે? તો કે જાવા IO ફાઇલ. ક્લાસ ડાયાગ્રામ નીચેનામાંથી કયો સંકેત સુરક્ષિત કરવામાં આવે છે? તો કે હેર. જાવામાં ફાઇલ રાઇડર ક્લાસની કઈ પદ્ધતિ સ્ટ્રીમમાંથી પછીનો ઉપલબ્ધ અક્ષર વાંચે છે? તો કે ઇન્ટીજર રીડ. જ્યારે અસ્તિત્વમાં ન હોય તેવી ફાઇલનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે જાવાનો એક એસ્કેપ્સ ક્લાસ યોગ્ય ક્રિયા ધરાવે તો કે ફાઇલ નોટ ફાઉન્ડ એક્સપ્રેશન. કોમર્સના કયા સુરક્ષા મુદ્દા અંતર્ગત માહિતીની ગુપ્તતાનો નિર્દેશ કરવામાં આવે છે જે માહિતી અધિકૃત ઉપયોગ કરવામાં વાંચી ન શકાય? તો કે ગુપ્તતા. નીચે આપેલામાંથી કઈ વેબસાઇટનો ઉપયોગ કરીને ઓપન સોર્સ એડિટર બ્લુ ગ્રોપ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે? તો કે bluegraph.org વેબસાઇટનું નામ. ઇન્ટરનેટ સુરક્ષા ભયસ્થાનો પૈકી કયું ભયસ્થાન ઈમેલનું જોડાણ ખોલે અને માહિતી ચોરી લે અથવા તો ફાઇલને નષ્ટ કરી વધુ નુકસાન પહોંચાડી શકે? તો કે દૂષિત કોડ. નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે? તો કે સ્ટેટ. લિનક્સ સિસ્ટમમાં કયું સર્વસામાન્ય આર્ચિવ છે? તો કે નિવેશ ઘટકની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ આપેલ વિકલ્પોના જૂથમાં એકથી વધુ વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો કે ચેકબોક્સ. આવી નથી ગયા પણ આવે બીજું આગળ હતા. જાવાસ્ક્રિપ્ટમાં જ્યારે રેડિયો બટન જેવું કોઈ બટન નિષ્ક્રિય બને ત્યારે કઈ ઘટના ઉદ્ભવે છે? તો કે બ્લર. નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ સબક્લાસ કન્સ્ટ્રક્શન સુપરક્લાસ કન્સ્ટ્રક્શનનો ઉલ્લેખ કરે? તો કે સુપર. નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ ફોર્મમાં ડ્રોપડાઉન યાદી કે મેનુની રચના કરવામાં આવે? તો કે સિલેક્ટ. નીચે આપેલા જાવાસ્ક્રિપ્ટ વિધાનમાં કયો ભાગ એક પ્રક્રિયક એટલે કે મેથડ છે? તો કે ડોક્યુમેન્ટ રાઇટ હેલો. તો આની અંદર રાઇટ હે લખાણ હે તો એ એક પ્રકાર મેથડ કહેવાય. જાવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. નીચેનામાંથી કયું પગલું જાવામાં ઓબ્જેક્ટ બનાવવા માટેના પગલાંમાંનું એક પગલાં નથી?
તો ઇન્ટ્રોડક્શન. જાવામાં એરે માટેની વિજય સ્ટેટિક મેથડ કયા ક્લાસ દ્વારા પૂરી પાડવામાં આવે છે? જાવા અનટિલ એરે. એક બેંકના ખાતામાંથી અન્ય બેંકના ખાતામાં ઇલેક્ટ્રોનિક તરીકે રકમ સ્થાનાંતર કરવાના કાર્યને નીચે આપેલ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે? તો કે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. જાવામાં ચલ ડેટાના પ્રકાર પહેલા કયા કીવર્ડ વાપરીને તેને ક્લાસ વેરિયેબલ ઘોષિત કરવામાં આવે? તો કે સ્ટેટિક. કોઈપણ વિનિયોગમાં યુનિકોડ અક્ષર દાખલ કરવા કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય? તો કે કેરેક્ટર. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલમાં હોય તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વિડીયો. મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.